ટેનેસી રાજ્ય હવે એક એવા વળાંક પર ઊભું છે જ્યાં 1 જુલાઈ 2026 થી હવે બધું જ બદલાઈ જવાનું છે અને રાજ્ય સરકારે ઇમિગ્રેશન 2026 ના નામે કાયદાઓનો એક એવો જે સખત સેટ તૈયાર કર્યો છે જેણે સમગ્ર અમેરિકામાં ભારે ચર્ચા જગાડી છે। આ કોઈ સામાન્ય ફેરફાર નથી પરંતુ એક વ્યાપક વ્યવસ્થા છે જેમાં સ્થાનિક પોલીસથી લઈને સરકારી કર્મચારીઓ અને આરોગ્ય કેન્દ્ર સુધી દરેકને ફેડરલ એજન્સીઓની જેમ કામ કરવાની ફરજ પાડવામાં આવશે। આ આખા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને શોધી કાઢવાનો અને તેમને રાજ્યની બહાર કાઢવાનો છે। હવે ટેનેસીમાં કોઈ પણ પ્રકારનો સ્વૈચ્છિક સહકાર ચાલશે નહીં કારણ કે સરકાર દરેક સ્તર ઇમિગ્રેશન કાયદાનું પાલન ફરજિયાત બનાવી દીધું છે। આ નવા માળખા હેઠળ કેન્દ્રીય ઇમિગ્રેશન અમલીકરણ વિભાગ એટલે કે CIEDની જે સ્થાપના કરવામાં આવી છે જે આખા રાજ્યની અંદર દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખશે અને ઇમિગ્રેશનના આંકડાઓ એકત્રિત કરશે। રાજ્યના મુખ્ય નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે આ પગલું રાષ્ટ્રીય સ્તરે મોટા પાયે દેશ નિકાલ કરવાની રણનીતિનો એક મોટો ભાગ છે અને ટેનેસીમાં આ દેશ માટે એક રોલ મોડેલ બનવા માંગે છે। સૌથી મહત્વની વાત તો એ છે કે હવે ટેનેસીની તમામ 95 કાઉન્ટીના શેરીફ માટે આઈસ સાથે કરાર કરવા અને 287G પ્રોગ્રામમાં જોડાવું ફરજિયાત બનશે જે અત્યાર સુધીની મરજિયાત હતું પણ જો કોઈ પણ અમેરિકી આ આદેશ નહીં માને તો તેમને મળતું સરકારી ભંડોળ સંપૂર્ણપણે તેમના ખાતામાંથી રોકી દેવામાં આવશે જેમનો અર્થ એ છે કે હવે સ્થાનિક પોલીસ પાસે પણ કોઈ વિકલ્પ બચ્યો નથી અને તેઓએ ફેડરલ એજન્ટોની વતી લોકોની અટકાયત કરવી જ પડશે। આ કાયદો અહીં જ નહીં અટકતો પરંતુ સામાન્ય લોકોની રોજિંદી જિંદગી હોય તેમાં સેવાઓ સુધી પહોંચી ગયો છે। હવે જો તમે સરકારી હોસ્પિટલ, પબ્લિક હાઉસિંગ પ્રોજેક્ટ, શાળા અથવા તો ફૂડ આસિસ્ટન્ટ જેવી કોઈ પણ જાહેર સેવાઓનો લાભ લેવા જશો તો તમારે તમારી નાગરિકતા કે કાયદેસર રહેઠાણના પુરાવાઓ આપવા પડશે। આમાં સૌથી વધારે ભારતીયો પીસાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। જો દરેક દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ જશો તો ત્યાંની સરકાર કર્મચારીઓ માટે તમારી માહિતી સીધી જ CIED વિભાગને મોકલી આપશે। એ ફરજિયાત બની ગયું અને જો કોઈ પણ કર્મચારી આમાં બેદરકારી દર્શાવશે તો તેને ગુનેગાર માનીને જેલની સજા પણ થઈ શકે છે। આરોગ્ય નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આનાથી ગંભીર પરિણામો આવી શકે છે કારણ કે લોકો ડરના માર્યા રસીકરણ અને સારવાર માટે હોસ્પિટલે નહીં આવે અને તેનાથી રોગચાળો ફેલાવાનો મોટો ખતરો વધી શકે છે। શિક્ષણ ક્ષેત્રે પણ ભારે અસમંજસની સ્થિતિ છે કારણ કે હવે શાળાઓએ પણ એવા વિદ્યાર્થીઓને હિસાબ રાખવો પડશે જેમના દસ્તાવેજો અધૂરા છે। જો કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તેમને શિક્ષણથી વંચિત નહીં રાખી શકાય પણ તેમનો ડેટા ચોક્કસથી સરકાર પાસે જશે। આ બધી જ કડકાઈથી વચ્ચે સૌથી વધુ અસર એ બાબતની થશે કે તે ડ્રાઇવિંગ લાયસન્સના નવા અને આકરા નિયમો હવે ટેનેસીમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે લેખિત પરીક્ષા માત્ર ને માત્ર અંગ્રેજી ભાષામાં જ લેવામાં આવશે। મિત્રો, જે લોકો અંગ્રેજી નથી જાણતા તેમને માત્ર 18 મહિનાનું મર્યાદિત લાયસન્સ મળશે જેમાં પણ અનેક પ્રકારના પ્રતિબંધો હશે। તેવા લોકો માત્ર કામ પર જ શાળાઓએ કે દવાખાને જઈ શકશે અને રાત્રે 11 વાગ્યા પછી તેમના બહાર નીકળવા પર મનાઈ હશે અને આ સમયગાળો પૂરો થયા પછી તેમણે ફરજિયાત અંગ્રેજીમાં જ પરીક્ષા આપીને પોતાની ક્ષમતા તેમને સાબિત કરવી પડશે। ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પણ કડકાઈ વધારાઈ ગઈ છે અને કોઈ પણ બિન દસ્તાવેજી વ્યક્તિ માટે ટ્રક કે મોટા વાહનો ચલાવવા એ હવે સખત ગુનો ગણાશે। આ કાયદાની અસર માત્ર માનવીય સંવેદનાઓ પર જ નહીં પરંતુ રાજ્યના અર્થતંત્ર પર પણ પડવાની પૂરેપૂરી શક્યતા છે કારણ કે જાપાન જેવા મોટા રોકાણકારોએ ટેનેસી સરકારને પણ પત્ર લખીને ચેતવણી આપી છે કે આ ભાષાકીય અને ઇમિગ્રેશન પ્રતિબંધોથી તેમના અબજો ડોલરના રોકાણને નુકસાન થઈ શકે છે અને હજારો લોકોની નોકરીઓ જોખમમાં મુકાઈ શકે છે અને ખેતીવાડી અને લોજિસ્ટિક ક્ષેત્રમાં પણ જે મજૂરોની ભારે અછત સર્જાઈ શકે છે।
જેથી રાજ્યના વિકાસની ગતિ એકદમ ધીમી પડી શકે છે. જ્યારે સરકાર આને નાણાકીય બચત ગણાવી રહી છે, ત્યારે બીજી બાજુ આંકડાઓ કહે છે કે સ્થળાંતરિત લોકો ટેક્સ દ્વારા અબજો ડોલરની આવક પણ ઊભી કરે છે. માનવીય અધિકારી સંગઠનો અને વકીલો આ કાયદાઓને બંધારણીય રીતે પડકારવાની પૂરેપૂરી તૈયારીઓ કરી રહ્યા છે, કારણ કે આનાથી સામાન્ય લોકો જે ત્યાં રહે છે, ઇમિગ્રેટ છે, તેમને મૂળભૂત રીતે અધિકારોનું હનન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ટેનેસીનું આ નવું ઇમિગ્રેશન મોડેલ હવે એક આખા અમેરિકા માટે એક હાઈ ટેક પ્રોફાઇલ બની ગયું હોય તેવું બની ગયું છે. 1 જુલાઈ 2026 થી ટેનેસીની ગલીઓમાં શું દ્રશ્ય જોવા મળશે તે આપણે હવે બધાએ જોવું રહ્યું.